સુરત શહેરમાં વરસાદ બાદ ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। સિવિલ 4 રસ્તા પાસે વરસાદ બાદ મસમોટા ખાડા પડી ગયા છે। રસ્તા પર ખાડાના કારણે વાહન ચાલકોને પસાર થવામાં મુશ્કેલી પડી રહી છે અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે। કામ ધંધા અર્થે જતા લોકોને કમરતોડ ખાડામાંથી પસાર થવું પડે છે। એક તરફ મેટ્રોની કામગીરી અને બીજી તરફ ખાડાઓનું સામ્રાજ્ય લોકોની હાલાકી વધારી રહ્યું છે। સુરતમાં પણ ખાડારાજ જોવા મળી રહ્યું છે। રસ્તા પર ખાડાઓથી વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવાનો વાળો આવ્યો છે। એક તરફ મેટ્રોનું કામ ચાલી રહ્યું છે અને બીજી તરફ આ રીતે ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। સુરત શહેરમાં વરસાદ બાદ ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। સિવિલ 4 રસ્તા પાસે વરસાદ બાદ મસમોટા ખાડા પડી ગયા છે। રસ્તા પર ખાડાના કારણે વાહન ચાલકોને પસાર થવામાં મુશ્કેલી પડી શકે છે અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે। કામ ધંધા હાથે જતા લોકોને કમરતોડ ખાડામાંથી પસાર થવું પડે છે। એક તરફ મેટ્રોની કામગીરી અને બીજી તરફ ખાડાઓનું સામ્રાજ્ય લોકોની હાલાકી વધારી રહ્યું છે। અમદાવાદ સુરતમાં પણ આવી જ પરિસ્થિતિ જોવા મળી રહી છે। સુરતવાસીઓ તેના કારણે ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે। સુરતના સિવિલ 4 રસ્તા પાસે ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। રસ્તા પર ખાડાઓથી વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। સુરત શહેરમાં વરસાદ બાદ ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। સિવિલ 4 રસ્તા પાસે વરસાદ બાદ મસમોટા ખાડા પડ્યા છે। આજ અંગે વધુ વાત કરીશું। સહયોગી સાહિસ અમારી સાથે લાઈવ જોડાયા છે। સાહિસ, સુરતમાં પણ ખાડારાજ જોવા મળી રહ્યું છે। કયા કયા વિસ્તારોમાં ખાડા જોવા મળી રહ્યા છે? બિલકુલ જે ચોક્કસપણે સ્માર્ટ સિટી સુરતના દાવા જે છે તે હવે પોકળ સાબિત થઈ રહ્યા છે, કારણ કે ખાડાઓનું સામ્રાજ્ય ઠેર ઠેર જોવા મળી રહ્યું છે। સિવિલ 4 રસ્તા હોય, મજુરા ગેટ હોય, અટવા ગેટ સહિતના અલગ અલગ વિસ્તારોની અંદર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। કમરતોડ ખાડામાંથી વાહન ચાલકોને પસાર થવાનો વારો આવી રહ્યો છે। વરસાદી માહોલ બાદ અને ખાડી પૂરની સ્થિતિ બાદ સુરતવાસીઓ હવે ખાડાઓમાંથી પસાર થવાનો વારો આવી રહ્યો છે। સુરતવાસીઓ હવે અપીલ કરી રહ્યા છે કે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓને આ ખાડામાંથી જવાની જરૂર છે અને આ ગાડીઓ જે છે તે ખાડામાંથી જાય ત્યારે ખબર પડે કે શહેરની અંદર ખાડાઓ કેટલા પડેલા છે, કારણ કે ખાડાની સ્થિતિ જે છે તે અવિરતપણે યથાવત જોવા મળી રહી છે। માત્ર સુરત મહાનગરપાલિકાના કર્મચારી અધિકારીઓ ઠીકરા મારવામાં આવી રહ્યા છે, પરંતુ કામગીરી કોઈ પણ દેખાતી નથી, કારણ કે વરસાદ પડે ત્યારે રસ્તો ધોવાણ થઈ જતો હોય છે। ત્યારે અન્ય ચોક્કસપણે જે પરિસ્થિતિ સુરત શહેરની અંદર જોવા મળી રહી છે, સુરતવાસીઓ જ્યારે કામ ધંધા અર્થે જતા હોય, રસ્તા પર નીકળતા હોય ત્યારે ખાડામાંથી પસાર થવાનો વારો આવતો હોય છે। કમરતોડ ખાડામાંથી પસાર થતા હવે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। ગતરોજ મેયર દ્વારા એક સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। પાલિકા કમિશનર સંકલન બેઠકની અંદર હાજર રહ્યા હતા અને ખાસ કરીને મેટ્રોના અધિકારીઓને જવાબદાર જણાવ્યા છે, કારણ કે ખાડા જે મેટ્રોની એક તરફ કામગીરી ચાલી રહી છે, બીજી તરફ રોડ રસ્તા પર ખાડા પડ્યા છે। ત્યારે મેટ્રોના અધિકારીઓને હવે સૂચના આપવામાં આવી છે કે 4 દિવસની અંદર મેટ્રોને અડીને આવેલો જે રસ્તો ખાડાથી ભરાયેલો છે તે સંપૂર્ણપણે મેટ્રોના અધિકારીઓ તાત્કાલિક ધોરણે પુરાણ કરાવી દેવામાં આવે તેવી જે ચીમકી જે છે તે મેયર દ્વારા આપવામાં આવી છે। ખાસ કરીને જો આ 4 દિવસનું અલ્ટિમેટમ બાદ પણ કાર્યવાહી ન થાય અને કામગીરી ન થાય તો પછી સીએમઓને પત્ર લખી રજૂઆત કરવામાં આવશે તેવું મેયર દ્વારા ગતરોજની સંકલન બેઠકની અંદર તેમના દ્વારા એક નિવેદન પણ આપવામાં આવ્યું છે। એટલે ચોક્કસપણે કહી શકાય કે ખાડાનું સામ્રાજ્ય અને સુરતવાસીઓ આ ભોગ બની રહ્યા છે, તેના કારણે હવે જનતા હેરાન પરેશાન જોવા મળી રહ્યું છે। રસ્તા ઉપર નીકળતા હોય ત્યારે લોકોને ભારે હાલાકીનો સામનો જે છે તે કરવાનો વારો આવી રહ્યો છે। આભાર સાહિસ, જોડાવા માટે અને માહિતી